જેમ સોલેનોઇડ છે એ રીતે એક અગત્યની જે ચુંબકીય રચના છે ટોરોઇડ એની છે વાત કરવાની છે. હવે જે ટોરોઇડ છે એક પ્રકારના સોલેનોઇડમાંથી બનતી જ રચના છે, પણ એનો જે આકાર છે એ વર્તુળાકાર હોય છે. એવું કહેવામાં આવે છે કે સોલેનોઇડના બે છેડા તમે જોઈન્ટ કરશો તો એનાથી બનતી જે રચના છે એને ટોરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ એક વ્યવહારિક ઉદાહરણ આપું તો ટોરોઇડ છે એ વ્યવહારમાં જે તમે ટાયર જુઓ છો એ ટાયર જેવી એક રચના કહેવાય. સમજો તો જે આકૃતિ છે એમાં આપણે એક ખૂબ જ જે પોલી રિંગ છે વાહક રિંગ એના ઉપર વિદ્યુત ભારિત જે તાર છે વાહક તાર એને ખૂબ જ પાસે વીંટાળી એક રચના બનાવવામાં આવી છે જેને ટોરોઇડ તરીકે ઓળખવામાં આવે. અને અહીંયાથી પ્રવાહ દાખલ થશે, અહીંયાથી પ્રવાહ બહાર આવશે. તો જે ટોરોઇડ જે છે એના અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એની હાજરી હોય છે. સમજો જે ટોરોઇડ હોય એના અંદરનો વિસ્તાર એટલે શું? તો કે માની લો અહીંયા કોઈ બિંદુ છે તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની હાજરી હશે, એટલે કે જે બિંદુ આની વચ્ચે આવેલા હશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે હાજર હશે. એ કેટલું હશે એનું સૂત્ર આપણે મેળવશું. ટોરોઇડના વચ્ચેના ભાગમાં કે જ્યાં હવાવાળું માધ્યમ છે, આ જે માધ્યમ છે એ ભાગ ખુલ્લો છે, ત્યાં કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. એ જ રીતે બહારના બિંદુ માટે પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થશે. હવે જે પ્રવાહો જે છે એને આપણે આંગળીઓ છે એના ઉપર વીંટાળવામાં આવે તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમઘડી દિશામાં આપણે દર્શાવે છે. હવે આનો જે આડછેદ છે એને આ આકૃતિમાં દર્શાવે છે. જો એમાં જેમ આપણે સોલેનોઇડમાં કહેતા હતા કે જે ડોટ છે એનો મતલબ શું? તો એમાંથી જે પ્રવાહો બહાર નીકળે અને ક્રોસ એટલે એમાં દાખલ થાય. તો જે આકૃતિ છે એની ઉપરથી આપણે ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર તારવવાનું છે. સમજો ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જેમ આપણે સોલેનોઇડ માટે મેળવ્યું હતું એ જ રીતે આના માટે મેળવવાનું છે. તો અહીંયા પણ આપણે જે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એ એમ્પિયરના સર્કિટલ નિયમ છે નો ઉપયોગ કરવાનો થશે. તો એ એમ્પિયરના સર્કિટલ નિયમ માટે પહેલા આપણે એમ્પિયર લૂપ છે વિચારવું પડશે. તો અહીંયા આપણે ત્રણ અલગ અલગ બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરશું, એટલે ત્રણ અલગ અલગ એમ્પિયર લૂપ વિચારીએ છીએ. પહેલું જે એમ્પિયર લૂપ છે એ આકૃતિમાં દર્શાવે છે. R ત્રિજ્યાનું R1 ત્રિજ્યાનું એમ્પિયર લૂપ છે જો અંદર, એટલે ઈ આ ભાગ નિર્દેશ કરે છે. આ પહેલું એમ્પિયર લૂપ સમજો. આની સાથે સાથે આ આકૃતિ હું તમને સમજાવતો જઉં છું. એના પછી એક બીજું એમ્પિયર લૂપ છે કે જેની ત્રિજ્યા R2 છે, એટલે આ એમ્પિયર લૂપ બીજું છે, એટલે કે આની વાત કરે છે. આ જે છે બીજું એમ્પિયર લૂપ સમજો. અને ત્રીજું એમ્પિયર લૂપ આ ત્રણેય સમકેન્દ્રી છે સમમિતિ પરથી કે જેનું કેન્દ્ર એક જ છે, જેની ત્રિજ્યા R3 છે. તો આ ત્રીજું એમ્પિયર લૂપ છે આપણે વિચારે છે. હવે R બિંદુ પાસે, P બિંદુ પાસે અને Q બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવા છે. તો જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ પ્રમાણે પહેલા તમારે એમ્પિયર લૂપ છે એ વિચારવું પડે. તો આ ત્રણેય લૂપ માટે છે આપણે વાત કરશું કે જે લૂપ છે એ પ્રવાહ ઘેરતું હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર મળશે. જે લૂપ છે એ પ્રવાહ ઘેરતું નહીં હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. કારણ કે જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ આ પ્રમાણે છે. જો એનું સૂત્ર લખીશ, એમ્પિયરનો સર્કિટલ નિયમ બંધ ગાળાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એનું સૂત્ર છે B સદિશ ડોટ dl સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ I ઇન્ટુ આ જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એને અહીંયા તમે જોઈ શકો કે જે ચુંબકીય ક્ષેત્ર અને જે રેખાખંડ હશે એમ્પિયર લૂપ પરનો સમજો તો એના વચ્ચેનો જે ખૂણો છે એ 0 ડિગ્રી હશે. એટલા માટે આપણે આ જે સૂત્ર છે એને આ દરેક એમ્પિયર લૂપ માટે લાગુ પાડવાનું છે. સમજો તો પહેલા એમ્પિયર લૂપ 1 માટે આપણે લખીએ એમ્પિયર લૂપ 1 માટે એટલે કે આગળનું જે લૂપ છે એના P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અથવા એ લૂપ પરના કોઈ પણ બિંદુએ તમને એમ પૂછે ચુંબકીય ક્ષેત્ર કેટલું તો તમે ડાયરેક્ટ કહી શકો કે જો આ જે લૂપ છે અંદરનું જે લૂપ આપણે વિચારેલું
ચુંબકીય ક્ષેત્ર તો દરેક બિંદુએ સમાન જ હોય એટલે કે અચળ જ હોય. એટલે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે ઈ એમ્પિયર લૂપ 1 માટે લાગુ પાડવો છે તો આ જે ડાબી બાજુનું પદ છે આવું થશે b કાઉન્સમાં 2 પાઈ r1 બરાબર જમણી બાજુનું પદ છે માં સમેશન ઓફ i. ઈ સમેશન ઓફ i એટલે કે જે આ વિદ્યુત પ્રવાહ આવે છે ઈ વિદ્યુત પ્રવાહ કયો તો કે લૂપ દ્વારા ઘેરાયેલો. એટલે તમે જે લૂપ વિચારો છો એના દ્વારા કેટલો પ્રવાહ ઘેરાય છે એ મૂકવો પડે એમ. હવે તમે જો આકૃતિમાં કે આ જે લૂપ છે પહેલું એમ્પિયર લૂપ એના દ્વારા કોઈ પ્રવાહ ઘેરાતો નથી. ખ્યાલ આવે છે કે તો અહીંયા પ્રવાહ ન ઘેરાતો હોય તો આ પદ આપણા માટે થઈ જાય શૂન્ય. અને એમ્પિયર લૂપ 1 માટે ચુંબકીય ક્ષેત્રનું B1 નામ આપ્યું તો માટે B1 ની કિંમત શૂન્ય આવશે. એનો મતલબ શું કે આ P જેવા અહીંયા બિંદુ અંદરના વિસ્તારમાં આવેલા હોય હમણાં જ આપણે કીધું આ ભાગમાં રહેલા દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય શૂન્ય. એ જ રીતે બહારનું જે બિંદુ હશે ટોરોઇડની બહારનું આ બિંદુ કહેવાય આ વચ્ચેના ભાગનું બિંદુ કહેવાય. તો અહીંયા આવેલા કોઈ પણ બિંદુ માટે તમે વાત કરો તોય ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. જેમ કે આ ત્રીજું એમ્પિયર લૂપ છે એના માટે જો એમ્પિયર લૂપ 3 માટે શું થશે L બરાબર તો કે એનો જે પરિઘ છે 2 પાઈ r3 એટલે આ જે પદ છે એ આપણું થશે b3 2 પાઈ r3 બરાબર. સમજો જે ત્રીજું એમ્પિયર લૂપ છે એટલે કે આની વાત કરે છે તો ઈ પણ કોઈ પ્રવાહ ઘેરતું નથી. કઈ રીતે તો કે તમે જુઓ કે આ જે ત્રીજું એમ્પિયર લૂપ છે એમાં અહીંથી જેટલા પ્રવાહ પસાર થાય એમાં દાખલ થઈ જશે. અહીંયાથી પ્રવાહ બહાર નીકળ્યો આમાં દાખલ થયો. અહીંયા પ્રવાહ બહાર નીકળ્યા છે આમાં દાખલ થશે. એટલે જે એમ્પિયર લૂપ છે આ તમે અહીંથી એમ્પિયર લૂપ વિચાર્યું આ ત્રીજું એમ્પિયર લૂપ તો એમાંથી જેટલો પ્રવાહ દાખલ થાય છે લૂપમાંથી એટલો જ પ્રવાહ બહાર નીકળી જાય છે. તો એના દ્વારા ઘેરાતો પ્રવાહ પણ કેવો થશે શૂન્ય. એટલે આ જવાબ આવશે અહીંયા શૂન્ય. માટે B3 ની કિંમત આપણા માટે શું થશે 0. એટલા માટે જ આપણે અગાઉ કહી લીધું કે ટોરોઇડના અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં રહેલા કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. હવે બાકીનું કયું લૂપ તો કે આ જે બીજું લૂપ છે જો આ બીજું જે એમ્પિયર લૂપ છે તો ઈ જે છે વિદ્યુત પ્રવાહ ઘેરશે. બીજું જે એમ્પિયર લૂપ છે એના દ્વારા વિદ્યુત પ્રવાહ છે શું થશે ઘેરાશે. ખાસ વસ્તુ છે સમજજો બરાબર. હવે એમાં આપણે જે ટોરોઇડ જે છે એના માટે કુલ આંટાની સંખ્યાને કેપિટલ N કહેશું. જે ટોરોઇડ છે એમાં કુલ આંટા છે એની સંખ્યા કેપિટલ N કહેશું. તો હવે આપણે આ જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ બીજા લૂપ માટે ઉપયોગ કરશું. એમ્પિયર લૂપ 2 માટે જો બીજા એમ્પિયર લૂપ માટે આ જે ડાબી બાજુનું પદ છે શું થશે જેમ આપણે અહીં લખીશું તો એ થશે b 2 પાઈ r2. આપણે અહીં b2 ન દર્શાવતા એ b ચુંબકીય ક્ષેત્ર દર્શાવશું કારણ કે આ જે અંદરના બિંદુ હશે ટોરોઇડના અંદરના વિસ્તારમાં એટલે કે અહીંયા આવેલા બિંદુ ત્યાં ચુંબકીય ક્ષેત્રની હાજરી હશે. મૂલ્ય કેટલું હશે આપણે મેળવવાનું છે. તો b 2 પાઈ r2 μ0 સમેશન ઓફ i એટલે કે ઈ લૂપ દ્વારા ઘેરાતો વિદ્યુત પ્રવાહ. તો એના માટે પહેલા આપણે કહી દીધા કે ટોરોઇડ સીમાં કુલ n આંટા છે. દરેક આંટો સીમાંથી i જેટલો પ્રવાહ પસાર થાય છે. દરેક આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો i. તો કુલ n આંટા હોય તો એ જે પ્રવાહ છે કેટલો થશે ni. એટલે આ જે પ્રવાહ જે છે એ આ બીજા એમ્પિયર લૂપ દ્વારા શું થશે ઘેરાશે. સમજો b ને કરતા બનાવી સૂત્ર થશે μ0 n/2 પાઈ r2 * i. એટલે આપણે આ સૂત્ર લખશું b μ0 સ્મોલ ni. સમજો જ્યાં સ્મોલ n એટલે શું તો કે કેપિટલ N/2 પાઈ r2. તો આ ઘણા પ્રશ્ન થશે કે જે સોલેનોઇડ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું એનું સૂત્ર આવું જ છે μ0 ni. તો આ બેમાં ડિફરન્સ એક જ છે સ્મોલ n નો. જો સોલેનોઇડ માટે તમે ચુંબકીય ક્ષેત્ર લખો કે ટોરોઇડ માટે સૂત્ર તો એક જ હશે. સોલેનોઇડ માટે આપણે લખો તો સોલેનોઇડ માટે ચુંબકીય
N એટલે કુલ આંટાની સંખ્યા સોલેનોઇડમાં, L એટલે સોલેનોઇડ છે એની લંબાઈ. જ્યારે ટોરોઇડ માટે સૂત્ર લખો, ટોરોઇડ, તો ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આ જ થાય, μ0 ni, જ્યાં n એટલે શું સમજો. તો n એટલે કેપિટલ N ના છેદમાં 2 pi r. આટલો ડિફરન્સ છે આ બંને ફોર્મ્યુલામાં. ફોર્મ્યુલા તો સરખા છે μ0 ni, પણ આમાં જે સ્મોલ n છે એ એકમ લંબાઈની આંટાની સંખ્યા સોલેનોઇડમાં, અને આમાં જે સ્મોલ n છે આ સૂત્રમાં એમાં એકમ પરિઘની આંટાની સંખ્યા. ખ્યાલ આવે છે ને? આ પરિઘ જે છે 2 pi r છે, પરિઘ દર્શાવે. ઈ કોનો પરિઘ થશે? તો કે જે એમ્પિયર લૂપ તમે વિચારેલ છે r ત્રિજ્યા, ઈનો એ પરિઘ થશે. એટલે કે એમ્પિયર લૂપની જે ત્રિજ્યા હશે એની કિંમત અહીં મૂકવાની. ટોરોઇડમાં કુલ આંટાની સંખ્યા કેપિટલ N, તો આ જે સ્મોલ n થાય કેપિટલ N ના છેદમાં 2 pi r. બાકીના તો બે પદ સરખા જ છે. એટલે આ બે ફોર્મ્યુલામાં આટલો ડિફરન્સ ખાસ યાદ રાખો. જ્યારે સોલેનોઇડનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સ્મોલ n બરાબર સૂત્ર યાદ રાખવાનું, કેપિટલ N છેદમાં L. આ બે વચ્ચે કન્ફ્યુઝન ન થવું જોઈએ. સ્મોલ n છે એને આંટાની સંખ્યા ન કહેવાય, પણ એને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહેવાય, અને કેપિટલ N છે એને ખાલી આંટાની કુલ આંટાની સંખ્યા કહેવાય. એટલા માટે એને કેપિટલ છે અને આ સ્મોલ છે. એવી જ રીતે ટોરોઇડમાં યાદ રાખો. ખ્યાલ આવે છે કે? તો હવે જો એના પરથી આપણે ઉદાહરણ 4.9 છે ની ચર્ચા કરી. ઉદાહરણ નંબર 4.9. જો રકમ છે એમાં શું કીધું છે કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. એક સોલેનોઇડ છે ની ત્રિજ્યા આપેલી છે r બરાબર 1 સેન્ટીમીટર, અને ઈ સોલેનોઇડની જે લંબાઈ છે એ આપેલી છે 0.5 મીટર. 0.5 મીટર એની લંબાઈ જે છે. આ લંબાઈનો જે સોલેનોઇડ છે કુલ આંટા જે ધરાવે છે કેટલા છે? તો કે 500. દાખલાઓ છે એકદમ સરળ છે જોવાનો. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એમાંથી પસાર થતો જે પ્રવાહ છે 5 એમ્પિયર આપેલો છે. શું કીધું છે કે સોલેનોઇડના અંદર જે છે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય છે કેટલું હશે? તો આપણને ખબર છે સોલેનોઇડના અંદર ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર શું? હમણાં જ આપણે કીધું સોલેનોઇડ માટે B બરાબર μ0 ni. તો સૂત્ર છે B μ0 ni, જ્યાં n બરાબર કેપિટલ N છેદમાં L. તો પહેલા તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકવાની થાય, એમાં સ્મોલ n મેળવવો પડે. સોલેનોઇડ હોય કે ટોરોઇડ, આમાં એક વસ્તુ કાયમ યાદ રાખવાની કે જ્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો ત્યારે તમારે એક જ કિંમત મેળવવાની થશે. જ્યારે તમારે એનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યારે સ્મોલ n પહેલા મેળવી લેવાનું. સ્મોલ n માટે તમને રકમ આપી દીધું હોય કે આમાં સોલેનોઇડમાં આંટાની સંખ્યા એટલે કેપિટલ N 500 છેદમાં શું છે L. તો L એટલે એની લંબાઈ 0.5. 0.5 એટલે 1 ના છેદમાં 2. તો અહીંયા જે છે જવાબ આવશે 1000 આંટા પ્રતિ મીટર. સોલેનોઇડમાં 1 મીટર લંબાઈ 1000 આંટા છે. સોલેનોઇડમાં 1 મીટર લંબાઈ હોય ત્યારે આંટાની સંખ્યા કેટલી છે? 1000. તો 0.5 મીટર લંબાઈ હોય તો આંટાની સંખ્યા કેટલી? 500. ખ્યાલ આવે છે ને? આ રીતે દાખલો છે સમજવાનો. હવે કિંમત મૂકી દઈશું આપણે. μ0 એટલે 4 pi 10⁻⁷ ગુણ્યા સ્મોલ n એટલે 1000. 1000 ને આપણે 10 ની 3 ઘાત લેશું ગુણ્યા I એટલે 5. તો જો આ જે જવાબ છે કેટલો આવે છે? B આવશે 6.28 ગુણ્યા 10 ની 3 ઘાત ટેસ્લા. 6.28 ગુણ્યા 10 ની 3 ઘાત ટેસ્લા. આ જે છે એ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં
ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કયું. હવે જો એ જ રીતે અહીંયા જ આપણે જે ચર્ચા કરશું એમાં જે સ્વાધ્યાયમાં જે દાખલો છે એની આપણે અહીંયા વાત કરવાની છે. સ્વાધ્યાયનો દાખલા નંબર જે સોલેનોઇડ શીના ઉપર આધારિત છે 4.8. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.8. હવે જો એમાં રકમ છે શું કીધી છે, રકમ છે બરાબર વાંચશું. જો એમાં કીધું છે કે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાંચ પાસે રહેલ 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. જો રકમ છે એના ઉપરથી આપણે જે માહિતી છે લખતા જશું. ત્યાં જે સોલેનોઇડ છે એની લંબાઈ તમને કહી દીધી છે 80 સેન્ટીમીટર એટલે કે 0.8 મીટર થાય. આપણે મીટરમાં કન્વર્ટ કરશું. પછી શું કીધું છે કે સોલેનોઇડ પર પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. હવે આના ઉપરથી સોલેનોઇડમાં રહેલા આંટાની સંખ્યા આવડવી જોઈએ. કઈ રીતે? તો કે સોલેનોઇડમાં 400 આંટાવાળા 5 આવરણ છે. આ એક દેશી હિસાબ. 400 આંટાવાળા કેટલા આવરણ છે? 5 આવરણ વીંટાળેલા છે. એટલે કે પહેલું આવરણ વીંટાળો એટલે 400, બીજું આવરણ વીંટાળો એટલે 800, ત્રીજું આવરણ વીંટાળો એટલે 1200. ખ્યાલ આવે છે કે એવી રીતના કેટલા 5 આવરણ વીંટાળેલા છે. તો એક આવરણના 400 હોય તો 5 ના કેટલા 2000. એટલે કે જે સોલેનોઇડ છે એમાં આંટાની સંખ્યા કેટલી થશે? કુલ આંટાની સંખ્યા થશે 2000. આગળ સોલેનોઇડ છે નો વ્યાસ આપેલો છે. આપણે ક્યાંય જરૂર નથી. જો કે સોલેનોઇડ છે નો વ્યાસ આપેલો છે d વડે દર્શાવી. એ વ્યાસની કિંમત છે કેટલી? 1.8 સેન્ટીમીટર. એ વ્યાસની આપણે જે કિંમત થશે 1.8 સેન્ટીમીટર. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ની કિંમત આપેલી છે 8 એમ્પિયર. તો સોલેનોઇડના અંદર એટલે કે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. હવે સોલેનોઇડના કેન્દ્ર પર એટલે જો આપણે એક સોલેનોઇડ દોરી શકીએ. સમજો તો એ સોલેનોઇડની આ જે છે અક્ષ થાય. આ જે છે સોલેનોઇડ છે એની લંબાઈ થશે L. આ એમાંથી વહેતો શું થશે? વિદ્યુત પ્રવાહ. સમજો બરાબર. જેને આપણે I કહીશું. તો સોલેનોઇડના કેન્દ્ર પર એટલે કે એના અંદરના વિસ્તારમાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ સ્વાભાવિક છે કે આ લાંબો સોલેનોઇડ થશે. તેના માટે જે સોલેનોઇડના અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? V હમણાં જ આપણે લખ્યું μ0 n I. જ્યાં સ્મોલ n એટલે કેપિટલ N ના છેદમાં L. તો પહેલા જ આ મેળવવું પડે કેપિટલ N. તો કેપિટલ N કેટલા છે? 2000 છેદમાં સ્મોલ n છે એ કેટલા છે? 0.8. એટલે આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 2000 ગુણ્યા છેદનો છેદ અંશમાં જતો રહે 8 ના છેદમાં 10 છેદમાં 8. એટલે અહીંયા જે છે મિત્રો શું થશે? તો કે 4 ગુણ્યા 8 એટલે કે 1000 ગુણ્યા 10 છેદમાં 4. હજી આને તમે છેદ છે ઉડાડી શકો. આ શું થશે? તો કે 5 દુ 10 થશે અને અહીંયા આવશે 500. તો જવાબ આવશે 2500 આંટા પ્રતિ મીટર. શું થશે? 2500 આંટા પ્રતિ મીટર. એ જે છે આપણા માટે સ્મોલ n થશે. કારણ કે આપણે સોલેનોઇડમાં રોજ વાત કરી કે જ્યારે તમારે
સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો ત્યારે ફરજિયાત સોલેનોઇડ હોય કે ટોરોઇડ હોય પહેલા શું મેળવવું પડે સ્મોલ n ની કિંમત જે આપણે મેળવી 2500 આંટા પ્રતિ મીટર. હવે આ ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકશું μ0 એટલે 4 પાઈ 10⁻⁷ ગુણ્યા સ્મોલ n એટલે 2500 ગુણ્યા આ એમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર. તો b બરાબર કેટલો આવે છે જો b બરાબર આપણો જે જવાબ છે મિત્રો તમારો જે જવાબ છે કેટલો આવે છે જો જવાબ આવશે આપણો 8 પાઈ 10⁻³ ટેસ્લા અથવા તો એને પાઈ ની કિંમત મૂકો 3.14 એટલે તમારો જવાબ આવશે 2.5 ગુણ્યા 10⁻² ઘાત ટેસ્લા. 2.5 ગુણ્યા 10⁻² ઘાત ટેસ્લા. આટલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ સોલેનોઇડના કેન્દ્ર પર એટલે કે સોલેનોઇડ છે એના અંદરના વિસ્તારમાં આટલું જે છે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય. તો અહીંયા જે સોલેનોઇડ